પંચમહાલમાં સાયબર ફ્રોડના કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો। શહેરા પોલીસના મ્યુલ હન્ટ ઓપરેશનમાં 3 આરોપીઓ પકડાયા છે। પીડીસી બેંકના પૂર્વ બેંક ઓફિસર સહિત યુપી બિહારના શખ્સોની ધરપકડ પણ કરાઈ છે। ફેક બેંક એકાઉન્ટથી તેઓ કરોડોની હેરાફેરી કરતા હતા। માત્ર 35 દિવસમાં 3.27 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે। 804 કરોડના સાયબર સ્કેમ સાથે જોડાણ હોવાનું પણ સામે આવ્યું। કેરળના સાયબર ક્રાઇમ કેસ સાથે પણ આ ગેંગ જોડાયેલ હોવાની માહિતી છે। વાવ-થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। વાવ-થરાદ એસઓજી ટીમે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા અંદાજે 2 લાખથી વધુની કિંમતનું 66.75 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા। પોલીસે ડ્રગ્સ, કાર અને અન્ય સામગ્રી મળી 7,12,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઝડપાયેલો મુખ્ય આરોપી સુરેશ ત્રિવેદી થરાદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 5ના નગરસેવક મહેશ ત્રિવેદીનો સગો ભાઈ હોવાનું સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા, કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને હવે વાત ડીઝલના ડખાની।